આધુનિક લાઇટિંગ અને ઝગમગતા ઇલેક્ટ્રોનિક સાધનોએ માટીકામ કરતા પરિવારજનોની રોજીરોટી છીનવી લીધી. વર્ષો જૂની પરંપરા અને વાર તહેવારોનું અવિભાજ્ય અંગ ગણાતા માટીના કોડિયા આજે આધુનિકતાના પ્રવાહ સામે જાણે નામશેષ થવાની અણી પર છે. પેઢી દર પેઢી માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા કુંભાર પરિવારો હાલમાં આધુનિક યુગમાં પોતાના પરિવારોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઓકે, આપનું નામ? મારું નામ છે મુકેશભાઈ પ્રજાપતિ. આ જે કોડિયા બનાવવાનું કામ છે છેલ્લા કેટલા સમયથી ચાલુ છે? કોડિયા બનાવવાનું તો કામ છે ને અમે દિવાળી નજીક આવે ને ત્યાંથી શરૂ કરી દેવી છે. એટલે 15-20 દી મહિનો અગાઉ ચાલુ કરી દેવી ને અમુક સ્ટોક કરવી, પછી એને વેચાણ કરવી. આ દિવાળીએ કેવું લાગે છે વેચાણમાં? વેચાણમાં તો અત્યારે માર્કેટમાં અવનવા કોડિયા આવે છે. ડિઝાઇનવાળા કોડિયા આવે, માટીના જ તે ડિઝાઇનવાળા આવે, પછી ઇલેક્ટ્રિક આવે છે, ચાઇનાના બધા અમુક ઇલેક્ટ્રિક લાઇટો આવે. તો બધા ઇલેક્ટ્રિક ને લાઇટોવાળા ને જે ડિઝાઇનવાળા કોડિયા બધા લેવાનું વધારે પસંદ કરે. આ વિશેષ શું કહેશો? વિશેષમાં તો એમ કહું કે જો કોઈ લોકલ બનાવેલા પ્રજાપતિભાઈ છે, એમાં કુંભારભાઈઓ બનાવતા હોય દેશી ચાકડાના, તો એ લોકો ખરીદે બજારમાં. તો જે અમારા આવનાર પેઢી છે એ આ ધંધા તરફ પાસે વળગેલી રહે, નકર આ કોડિયા બનાવવાનું ધીમે ધીમે બંધ થઈ જશે. ઓકે, આપનું નામ? કાનજીભાઈ કુંભાર. આ જે માટીકામ બનાવવાનું છે કેટલા સમયથી કરી રહ્યા? દીવા બનાવવાનું 35 વર્ષથી કામ ચાલુ છે અમારે. અને આ વખતે દિવાળી આવી રહી છે તો વેચાણનું કેવું લાગે છે? દિવાળીમાં આમાં એવું છે કે અત્યારે તો કાંઈ લાગતું નથી કે આ વેચાણ અમારું થાય. કેમ તો ઇલેક્ટ્રિક કોળી આવે છે, ડિઝાઇનવાળા કોળી આવે છે, તો બજારમાં એની માંગ વધારે છે ને અમારા હાથના બનેલા રૂપિયા વેચી તો ઓછા લેવા કરે છે. આ વિશે શું કહેવા માંગો છો? જો આ વખતે અમારા હાથના બનેલા કોળિયા લે તો દિવાળી અમારી સારી જાય એમ. ભાવનગરમાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેમનો પરિવાર છેલ્લા 4 પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલો છે. જોકે આજના આધુનિક અને ટ્રેડિશનલ યુગમાં હાથ બનાવટના કોડિયાની માંગમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આધુનિક લાઇટિંગ સામે પરંપરાગત કોડિયાનું આકર્ષણ ઘટ્યું છે. દર વર્ષે દિવાળીમાં માટીના કોડિયાનું વિશેષ આકર્ષણ રહેતું હતું, પરંતુ હવે બજારોમાં હાથ બનાવટના માટીના કોડિયાની જગ્યાએ આધુનિક મશીનરીથી બનતી ટ્રેડિશનલ લાઇટિંગવાળા કોડિયા અને પ્લાસ્ટિકની વસ્તુઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પણ કુંભાર દ્વારા બનાવેલ હાથ બનાવટની કોડિયાના બદલે મશીનરી વર્કવાળા કોડિયાની વધુ પસંદગી કરતા હોય છે અને દિવાળી પર તેની ખરીદીમાં પણ વધારો થતો હોય છે, જેથી માટીકામ સાથે જોડાયેલા પરિવારજનોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.